તેજસે. મોરબી રોટરી ક્લબના પ્રમુખશ્રી તથા રોટેરિયન ભાઈઓ, જેમની પુણ્ય સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું છે, એવા સ્વર્ગસ્થ શ્રી મનસુખલાલ જીવરાજ મહેતાના પરિવારના સભ્યજનો, ભાઈ શ્રી જયેશભાઈ, મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બેન. વિશ્વનો અર્થ ગતિ થાય છે, જગતનો અર્થ ગતિ થાય છે. પુનઃ પુનઃ અતિશયેન વા ગચ્છતિ ઇતિ જગત. જે સતત ગતિશીલ છે એનું નામ જગત છે, એનું નામ વિશ્વ છે. કોઈ પણ શબ્દની તમે કેવી રીતની વ્યાખ્યા કરો છો, એ વ્યાખ્યાને આધીન તમારું દર્શન હોય છે, અને તમારા દર્શનને આધીન તમારી પ્રવૃત્તિ હોય છે, અને તમારી પ્રવૃત્તિને આધીન તમારા પરિણામ હોય છે. તમે શબ્દની વ્યાખ્યા કેવી કરો છો? એક દાખલો, સામાન્ય રીતે એક દાખલો આપું. બુદ્ધને કોઈએ પૂછ્યું સત્ય એટલે શું? એમને તરત જ જવાબ આપ્યો, યત ક્ષણિકમ તત સત્યમ. જે ક્ષણિક છે એ જ સત્ય છે. એને જરા વધારે સ્પષ્ટ રીતે કરીએ તો અર્થ એવો થાય, જે મરી જાય છે એ સત્ય છે, જે મરે છે એ સત્ય છે. કોઈએ પૂછ્યું આવું સત્ય હોતું હશે? અને જવાબ આપે છે, જે મરતું નથી એ સત્ય છે જ નહીં. આપણા મગજમાં આ વાત નહીં ઉતરે, પણ એમનું એમ કહેવું છે, વંધ્યા પુત્ર કદી મરતો નથી. વંધ્યા પુત્રને મરેલો કદી કોઈએ સાંભળ્યો નથી કે મોરબીમાં આજે ફલાણી વંધ્યાનો પુત્ર મરી ગયો, કારણ કે એ સત્ય છે જ નહીં. જેનું અસ્તિત્વ છે એનું મરણ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. ગીતા. અર્જુન, આ જન્મવું અને મરવું એ અપરિહાર્ય છે, પણ બુદ્ધે જે જન્મે છે એ સત્ય છે એવી વ્યાખ્યા ના કરી. એવી વ્યાખ્યા કરી હોત તો પ્રવૃત્તિ બદલાઈ ગઈ હોત, તો પરિણામ બદલાયા હોત, પણ એમને વ્યાખ્યા કરી, જે મરે છે એ સત્ય છે. શંકરાચાર્યને કોઈએ પૂછ્યું સત્ય શું છે, અને એમણે વ્યાખ્યા કરી, જે જન્મતું નથી, જે મરતું નથી, જે શાશ્વત છે, જે એક રસ છે, એક રૂપ છે, અપરિવર્તનશીલ છે, એ સત્ય છે. બેયમાં કેટલું મોટું અંતર છે. એકના ત્યાં મરણ છે એ સત્ય છે, એકના ત્યાં અપરિવર્તન છે એ સત્ય છે, અને છતાંય બેયની વ્યાખ્યા છે. જૈનોએ વચ્ચે થોડો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો. જૈનોના આચાર્યને કોઈએ પૂછ્યું, ઉમાસ્વાતીને પૂછ્યું સત્ય શું છે, અને એમણે તરત જ જવાબ આપ્યો, ઉત્પાદ વ્યય દ્રવ્યમ સત. જેની ઉત્પત્તિ થાય, જેનો નાશ થાય, અને જે ધ્રુવતાથી રહેતું હોય, આ ત્રણ તત્વો જેમાં હોય એનું નામ સત છે. આ સેલ છે એ ઉત્પન્ન થાય છે, કોઈને કોઈ દિવસે એનો વ્યય નાશ થવાનો છે, એટલે ઉત્પાદ અને વ્યય બંને આમાં રહેલું છે. પણ આના જે મૂળ પરમાણુ છે, એના જે મૂળ પૂતગળો છે, એનો કદી નાશ નથી થતો, એટલે એમાં ધ્રુવતા છે. આમાં ઉત્પાદ છે, આમાં વ્યય છે, આમાં ધ્રુવતા છે, એટલે આ સત છે. મારી આપને ખાસ ભલામણ છે, તમે શબ્દની વ્યાખ્યા કેવી રીતની કરો છો, બહુ મહત્વની વસ્તુ છે. અને મહત્વને જાણવું હોય તો કોઈ વકીલને પૂછી જોજો. વકીલ જ્યારે કોઈ કોર્ટમાં ઊભા થાય છે અને એક શબ્દ લઈને જ્યારે દલીલો કરે છે, ત્યારે દલીલોના પાછળ એ જ હોય છે કે આ શબ્દનો આ અર્થ થવો જોઈએ, અને એમાંથી પરિણામ આવતા હોય છે. મૂળ વાત ઉપર આવો ત્યારે જગત શું છે? જગતનો અર્થ થાય છે ગતિશીલતા. તમે ચારે તરફ નજર કરશો, એવી કોઈ વસ્તુ મને બતાવો જેમાં ગતિ ન હોય. કોઈમાં વધુ, કોઈમાં ઓછી, પણ એવી એકાદ વસ્તુ બતાવો જે બિલકુલ ગતિ વિનાની હોય. આખી દુનિયા ગતિશીલ છે. સૂર્ય ફરે છે, ચંદ્ર ફરે છે, નક્ષત્રો ફરે છે, પૃથ્વી ફરે છે. જે સ્થિર દેખાય છે, એક પોલાદનો ટુકડો વર્ષોથી પડ્યો છે, બિલકુલ સ્થિર, ફાઉન્ડેશન કરી દીધેલો છે, એમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે, એમાં પણ કાટ આવી રહ્યો છે, એમાં પણ ઘડપણ આવી રહ્યું છે. કોઈને 100 વર્ષે આવે, કોઈને 5000 વર્ષે આવે, પણ બધી વસ્તુઓ વ્યય તરફ દોડી જઈ રહી છે. એટલે
જગતનો અર્થ થાય છે ગતિશીલ. હવે ગતિના સાથે શીલતા મૂકી દો. ગતિશીલતા. શીલનો અર્થ થાય છે સ્વભાવ, એની પ્રકૃતિ. એ તરફ ગયા વિના રહી નહીં શકે. ત્યારે આ ગતિને મારી દૃષ્ટિએ હું 3 ભાગમાં વહેંચું છું. ગતિનું પ્રેરક બળ શું છે? એક તો પ્રકૃતિ છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, આ ફૂલ ગરડા થવાના જ છે, આ ફૂલ કરમાવાના જ છે. એને ફ્રીજમાં મૂકો તો 2 દિવસ વધારે રાખી શકાશે, પણ ફ્રીજમાં મૂકીને તમે એને શાશ્વત નહીં બનાવી શકો. એક ગતિશીલતા છે. પણ પ્રકૃતિ સિવાયની જે ગતિ છે એ ગતિના પ્રેરક બળ શું છે, પ્રેરક તત્વ શું છે? અને પ્રજાને જો તમારે માપવી હોય તો આ રીતે તમે માપી શકો કે પ્રજા કઈ પ્રેરણાથી ગતિ કરે છે. પહેલી પ્રેરણાનું બળ છે પેટ છે. પ્રજા પેટ માટે ગતિ કરે છે. બીજી પ્રેરણાનું પ્રેરક બળ છે હૃદય છે, લાગણીઓ માટે ગતિ કરે છે. અને ત્રીજું બળ છે મસ્તિષ્ક છે. કોઈ ખાસ લક્ષ્ય, કોઈ ખાસ ધ્યેય, કોઈ ખાસ ઉદ્દેશ, એના માટે પ્રજા ગતિ કરે છે. શાંત ચિત્તથી તમે પ્રજાનું આકલન કરી શકો તો તમને ખ્યાલ આવી જશે કે પ્રજા ક્યાં છે. અને તમે જોયું, લાખો વર્ષથી આ સૃષ્ટિ છે. લાખો વર્ષ પછી પણ કાગડો કાગડો જ છે, દીપડો દીપડો જ છે, વાઘ વાઘ જ છે. વાઘ લાખ વર્ષ પછી પણ કઈ ગતિ કેમ ના કરી શકે? જંગલમાં રહેનારો વાઘ તમે આજે પણ જઈને જુઓ, એ જ રીતે છે. લાખ વર્ષ પહેલા જેવું જીવતો હતો એવું જ આજે જીવે છે. વાંદરો એનો એ જ છે, ચકલી એની એ જ છે. જો એમાં કંઈક પણ સુધારો થયો હશે તો એ માણસના સંપર્કથી થયો હશે. કોઈ સર્કસનું પ્રાણી કદાચ કંઈક થોડું નવું તમને કરી બતાવે, એ એનું પોતાનું નથી, એ તો કોઈનું એના ઉપર મૂકેલું છે. સહજ રીતે જે જીવનારી જીવ સૃષ્ટિ છે જ્યાંની ત્યાં જ માત્ર એક માણસ જ એવો છે જે ખૂબ આગળ વધ્યો છે. લાખો વર્ષ પહેલા જ્યાં હતો ત્યાંથી આજે એટલો દૂર ગયો છે, એટલો દૂર ગયો છે કે કોઈ કલ્પના ના કરી શકે એટલો દૂર ગયો છે. આટલું બધું અંતર કેમ? કારણ કે પ્રેરક જે બળ છે એ પ્રેરક બળનું અંતર છે એટલા માટે. બાકીની જીવ સૃષ્ટિ માત્ર પેટ માટે જીવે છે. પેટ સિવાય એમની કોઈ મહત્વાકાંક્ષા નથી. પેટનો અર્થ કુદરતી આવેગો, કુદરતી અપેક્ષાઓ, કુદરતી આવશ્યકતાઓ, માત્ર પેટ નહીં. બસ એ સિવાય એમની કોઈ અપેક્ષા નથી. અને કોઈ અપેક્ષા નથી એટલે વાઘ, દીપડો, કાગડો, કૂતરો, આ બધા પ્રાણીઓ કદી પણ બાકીની કોઈ વસ્તુનો વિચાર નથી કરતા. જ્યાંના ત્યાં જ. માણસ છે, માણસ અટક્યો નહીં, અટકતો નથી. અટકી જવું એના સ્વભાવમાં નથી. અટકાવી દેવો એ પ્રકૃતિથી વિરુદ્ધ છે, એના સ્વભાવથી વિરુદ્ધ છે. નિવૃત્તિ એ જીવન નથી, પ્રવૃત્તિ એ જીવન છે. કારણ કે નિવૃત્તિ માટે ઉપદેશ દેવો પડે છે, પ્રવૃત્તિ માટે ઉપદેશ નથી દેવો પડતો. કોઈને એમ નથી કહેવું પડતું કે તું ભૂખ લાગે એટલે ખાજે, તરસ લાગે એટલે પાણી પીજે, ઊંઘ આવે એટલે ઊંઘજે. એવું કોઈને કહેવું નથી પડતું. કારણ કે સતત પ્રવૃત્તિ છે એ આપોઆપ એનો ધર્મ છે. પણ તું આજે ઉપવાસ કરજે, આજે અનાજ નહીં ખાવાનું, આજે કશું ખાવાનું, એ ઉપદેશ આપવો પડે. માણસ છે એ માણસ ઘણો આગળ નીકળ્યો છે. અને જે આગળ નીકળ્યો છે એમાં એક સરખું નથી. મોરબીની વાત લઈ લો. મોરબીના બધા માણસોની ગતિ એક સરખી છે? મોરબીમાં એવા કેટલાય માણસો હશે સૌથી આગળ ચાલતા હશે, કેટલાક માણસો હશે મધ્યમાં ચાલતા હશે, કેટલાક માણસો હશે સૌથી પાછળ ઘસડાતા હશે. એ ચાલતા નથી, એ ઘસડાતા હોય છે. અને દુનિયાનો એક નિયમ છે, પાછળ ચાલનારને ડબલ માર પડતો હોય છે. કોઈ રબારીને, કોઈ ભરવાડને ઘેટા લઈને જતો હોય, બકરા લઈને જતો હોય, તમે ધ્યાનથી નિરીક્ષણ કરજો. સૌથી પાછળ જે ઘેટું છે, બકરું છે, એને જે સોટી માર કરતો હોય છે, કારણ કે એને ચલાવવું પડતું હોય છે. જે સૌથી આગળ છે એને કશું નહીં, એ તો ચાલે છે, એ તો વાલું છે, એના ઉપર તો એને પ્રેમ છે કે આ કેટલું મારું સરસ ઘેટું છે, સૌથી આગળ ચાલે છે. અને આ સૌથી પાછળ ચાલનારું વારંવાર એને ટપલા માર કરે છે. પેલું બિચારું લૂલું છે, લંગડું છે, થાકેલું છે, દુબળું છે, હારેલું છે, ચાલી શકાતું નથી, પણ ચાલવું પડે છે.
પાછળ ચાલવું એ સૌથી મોટામાં મોટો અભિશાપ છે. તમને જો ખબર હોય તો અમારે ત્યાં ઋષિએ બ્રાહ્મણો માટે એક શબ્દ આપ્યો છે, અગ્રજન્મા અગ્રગંતા, સૌથી આગળ ચાલનારા. અગ્રગંતા, સૌથી આગળ ચાલનારા. આગળ ચાલનારા ક્યારે થઈ શકાય? આગળ તમે ક્યારે ચાલી શકો? તરત જ પ્રશ્ન થાય, તમે કયા પુશિંગથી જીવન જીવો છો? તમને શું પ્રેરણા છે? તમે કેવું જીવન જીવો છો? તો પહેલી વાત છે, તમે પેટ માટે જીવો છો? તમારું લક્ષ્ય પેટ છે? અને જો તમે પેટ માટે માત્ર જીવતા હોવ તો તમે પાછળની પ્રજા છો, સૌથી પાછળની પ્રજા. જ્યારે જુઓ ત્યારે ઉતરેલા ચહેરે, હારેલા શરીરે તમે એડવર્ટાઇઝ વાંચતા હશો. જોઈએ છે એક ક્લાર્ક, જોઈએ છે એક શિક્ષક, જોઈએ છે એક અરજીઓ આવશે 10,000. યુવાનોના ચહેરા જોજો, બગીચામાં બેઠા હશે BEd પાસ કર્યા પછી, અને એડવર્ટાઇઝો વાંચીને ઇન્ટરવ્યુના પત્રો ફોર્મ ભરીને હવે એમને ખાતરી થઈ ગઈ છે કે આ ઇન્ટરવ્યુ પણ એટલા જ સાચા છે જેટલા આપણા નેતા સાચા છે. પહેલેથી જ ઇન્ટરવ્યુ લઈ લીધા હોય છે, પહેલેથી જ બધું નક્કી થઈ ગયું હોય છે. અમારા પૈસા શું કામ બગાડો છો? અમારા ભાડા શું કામ બગાડો છો? તમારી ખાના પૂર્તિ કરવી હોય તો કરી લો ને. હું ઘણી વાર પેપરવાળાને કહું છું, એક નવું કોલમ શરૂ કરો. તમારા પેપરની અંદર તમે સોનાના ભાવ, ચાંદીના ભાવ, જુવારના ભાવ, બાજરીના ભાવ, કપાસના ભાવ, ફલાણાના ભાવ, બધા જ ભાવ છાપો છો, તો સાથે સાથે શિક્ષક થવાના ભાવે છાપો ને. રાજકોટ જિલ્લામાં આટલા, સુરેન્દ્રનગરની મંડીમાં આટલા, ફલાણાની મંડીમાં આટલા, તો આ લોકોને સ્પષ્ટ થાય કે આપણે કઈ જગ્યાએ વેચાવાનું છે. એને પેટ સિવાય બીજું કશું સૂઝતું નથી. અને હું તમને એક બીજી વાત કહું છું, આ શિક્ષણ એટલે વધારે પડતું ઊંચું શિક્ષણ તમારા દેશના પ્રશ્નો હલ નહીં કરે, ભયંકર પ્રશ્નો ઊભા કરશે. એનો અર્થ એવો નથી કે હું શિક્ષણનો વિરોધી છું, પણ એનો અર્થ એ છે કે શિક્ષણ માત્ર નોકરી માટે બન્યું છે, માત્ર નોકરી માટે. અને નોકરી એટલે સરકારી નોકરી. 5-25 હજાર આપીને એક વાર બેસી જાઓ, પછી રાષ્ટ્રપતિને હટાવી શકાય, પ્રધાનમંત્રીને હટાવી શકાય, પણ કોઈની માએ સવાશેર સૂંઠ નથી ખાધી કે કોઈ શિક્ષકને પછી તમે હટાવી શકો. એક વાર બેસી જાઓ બસ, ગમે એમ કરી. એટલે શિક્ષણ છે ને એ માત્ર નોકરી લક્ષી થયું છે. નોકરી એટલે સરકારી નોકરી, બીજી નોકરી નહીં. કારણ બીજી નોકરી ને સરકારી નોકરીમાં એટલું મોટું અંતર છે. અમારે પેટલાદમાં BCom થયેલો એક છોકરો મહેતાગીરી કરવા જાય છે, 300 રૂપિયા એને માડ મળે છે, માડ 300 રૂપિયા, અને 12 કલાકની ડ્યુટી. અને નોકરી ઉપર તલવાર હંમેશા ફરતી જ હોય, ગમે ત્યારે ગાડી મૂકી શકે. પણ એ જ BCom થયેલો છોકરો જો કોઈ એક સરકારી નોકરીમાં દાખલ થઈ જાય, બેંકમાં કોઈ જગ્યાએ, તો સીધા 3,000 ને 4,000 ભથ્થા, ઓવરટાઈમ અને પેન્શન, અને કોઈની તાકાત નહીં કે એને કાઢી શકે. આટલો મોટો ડિફરન્સ છે. આટલો મોટો ડિફરન્સ છે, તમે ભ્રષ્ટાચારને કોઈ રીતે રોકી ન શકો. ભ્રષ્ટાચારને તમે પોલીસ રાખીને નહીં રોકી શકશો. ભ્રષ્ટાચારને ત્યારે જ રોકી શકાશે કે આ સરકારી નોકરી અને સામાન્ય નોકરીના વચ્ચે બહુ થોડું અંતર હોય તો. આટલું મોટું અંતર હશે તો તમે કદી એને રોકી નહીં શકો. ત્યારે પ્રજા શા માટે જીવે છે? પ્રજાનું લક્ષ્ય શું છે? હવે એ માણસને જેને BEd કર્યું છે એ માણસને તમે બીજી કોઈ આદર્શની વાતો કરો, ફલાણી વાતો કરો, નહીં. જીવનની કરોડરજ્જુ અર્થતંત્ર છે. જીવનનો આખો આધાર પૈસો છે. એના ઉપર મારો આશ્રમ ઉભો છે, એના ઉપર આ ટાઉન હોલ ઉભો છે, એના ઉપર આ ટ્રસ્ટ ઊભું છે, એના ઉપર રાષ્ટ્ર ઊભું છે. જીવનનો આખો મેરુદંડ પૈસો છે. આપણે ઘણી વાર કહીએ છીએ ઉપદેશ કેમ અસર નથી કરતો? બધા ધૂળ ખંખેરીને ઉઠી જાય છે. કારણ એવું છે, કારણ કે ધૂળ ખંખેરવા જેવો આપણે ઉપદેશ આપીએ છીએ. તમારા ઉપદેશમાં જ ખંખેરી નાખવા જેવું. હું તમને કહું પૈસો છોડો, પૈસો હાથનો મેલ છે, કોઈ ભેગું નહીં આવે, સિકંદરના ભેગું કશું નતું આવ્યું, અને હું પોતે અપેક્ષા રાખતો હોઉં કે ચાતુર્માસ કરીને જઉં તો મોરબીમાંથી સારામાં સારું લઈને જઉં. હવે લોકો ખંખેરીને નહીં જાય તો શું જવાના? ઉપદેશ એ છે પૈસો પેદા કરો, પૈસો છોડવો નથી. પૈસો પેદા કરો, નીતિથી પેદા કરો.
મને કહ્યું કે જેમની પુણ્ય સ્મૃતિમાં પ્રવચનનું આયોજન થઈ રહ્યું છે એ સ્વર્ગસ્થ મનસુખલાલજી એક પ્રામાણિક સજ્જન હતા અને એમણે મરતી વખતે એમના છોકરાઓને ઉપદેશ આપેલો, બેટા મારી જે પૈસાની મૂડી છે એ સાચી મૂડી નથી, એ સાચી મૂડી નથી. સાચી મૂડી એ છે હું જે રીતે પ્રામાણિકતાથી જીવન જીવ્યો એવી રીતે તમે પ્રામાણિકતાથી જીવન જીવજો, અને જ્યાં પ્રામાણિકતા હશે ને એની આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે કોઈને કોઈ દિવસે કદર થવાની ને થવાની જ છે. અને જ્યાં અપ્રામાણિકતા હશે કદાચ થોડોક ટાઈમ લીલા લહેર કરી લો, પણ અંતે તો એના પરિણામ ભોગવવા જ પડતા હોય છે. અને એ પરિણામના કારણે, એ ઉપદેશના કારણે આજે આ સજ્જનો મારી બાજુમાં બેઠેલા છે એમને બહુ સંતોષ છે. મારા પિતાએ કેટલા પૈસા આપ્યા એ મહત્વનું નથી, પણ મારા પિતાએ અમને એક જીવનની દિશા આપી, એક જીવનની દૃષ્ટિ બતાવી, અને એ દૃષ્ટિ શાશ્વત છે, એટલી સુંદર છે કે એ દૃષ્ટિએ ચાલવાથી અમે સુખી છીએ. પૈસો છોડવાની વસ્તુ નથી, પૈસો કમાવાની વસ્તુ છે. હા, કમાયા પછી વાપરવાની વસ્તુ છે. આપણા ત્યાં બે પ્રકારના ઉપદેશ છે, તમે જોજો. એક ઉપદેશ જેને હું ઋષિ ઉપદેશ કહું છું, એમાં કર્તવ્યની પ્રધાનતા. બીજો ઉપદેશ જેમાં ત્યાગ વૈરાગ્યની પ્રધાનતા. હું તમને ભલામણ કરું છું, ઉપનિષદો ખાસ વાંચજો, ગીતા વાંચજો. એમાં કર્તવ્યની પ્રધાનતા. યુદ્ધકાર માટે યુદ્ધકાર. તારે ભીખ માગવી હોય તો પછી માગજે, હમણાં પહેલા યુદ્ધ કરી લે, હમણાં તને ભીખ માગવા નહીં દઉં. કર્તવ્ય એ મુખ્ય વસ્તુ છે. પેલો ઋષિ કહે છે અન્નમ બહુકુર્વીત તદ વ્રતમ. વિદ્યાર્થીને જયારે વિદાય કરે છે ત્યારે ઋષિ પોતાના વિદ્યાર્થીને ઘેર જઈને અનાજના ઢગલા પેદા કરજે. અન્નમ બહુકુર્વીત તદ વ્રતમ. આ હું તને વ્રત આપું છું. હું તમને એક ખાસ સલાહ આપું છું, તમે વૈદિક વાંગ્મયનો અધ્યયન કરજો. મને બતાવજો એમાં કોઈ જગ્યાએ 11 કરવાનું લખ્યું છે? શનિવાર, મંગળવાર, ફલાણો વાર, ઊભી ચોથ, આડી ચોથ, ફલાણું મને બતાવજો કોઈ જગ્યાએ. આનો કોઈ, હા, એ પછી પાછળથી આવ્યો. ત્યાં શું છે? જે જીવનને સ્પર્શતા છે એ વ્રત છે. ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ. તું 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. એમ નથી કહેતા તું નોકરી છોડી દેજે, ધંધો છોડી દેજે, પત્ની છોડી દેજે, પુત્રને છોડી દેજે, ઘર છોડી દેજે, વેપાર છોડી દેજે. કોઈ જગ્યાએ છોડવાની વાત નથી. હા, આદર્શ પતિ બનો, આદર્શ પત્ની બનો, આ કર્તવ્ય છે. પત્નીનો ત્યાગ કરીને તો કોઈ બહુ મોટો સાધુ થઈ જાય, બહુ મોટો મહાત્મા થઈ જાય એવી વાત નથી. તો આદર્શ પતિ બન, આદર્શ પત્ની બન, 2 આદર્શ ભાઈઓ બનો, આદર્શ પિતા બન, આદર્શ પુત્ર બન, આદર્શ માતા બન. આ કર્તવ્ય છે. પછી તો એક જ વાત આવી કે આ બધા સ્વાર્થના સગા છે, કોઈ કોઈનું નથી. જૂની માફક ચોંટ્યા છે, માયા છે, તમને ફોલી ખાવા માટે મીઠું મીઠું બોલે છે. માટે બધાને છોડો, બધાનો ત્યાગ કરો. અને જો ત્યાગ કર્યો, તમારા ચરણની ધૂળ લઈને લોકો માથે ચડાવો. મને તમે બતાવો કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ કર્યો છે? કોઈ ઋષિએ. એટલે સુધી કે કોઈ એક પત્નીથી થોડીક ભૂલ થઈ ગઈ અહલ્યાથી, અને એનો ત્યાગ કર્યો. રામ આવ્યા અને ગૌતમને સમજાવ્યા, ગૌતમ બોલ, જે ભૂલ એણે કરી એ ભૂલ તારાથી થાય કે ના થાય? અને ગૌતમે કહ્યું થાય. તો પછી દંડ એને કેમ? જે શક્યતા એના માટે છે એ શક્યતા તારા માટે પણ છે, માટે તું એનો સ્વીકાર કર. ગૌતમે સ્વીકાર કર્યો. આ કર્તવ્ય બોધ છે. પછી તો એક જ વાત આવી, બુદ્ધ છે યશોધરાનો ત્યાગ કરે છે, ભર ઊંઘમાં સૂતેલી છે. રાહુલ સૂતો છે, 2 નિર્દોષ છે, કોઈએ ભૂલ નથી કરી, 2 ઘસઘસાટ ઊંઘે છે. અને બુદ્ધ બંનેનો ત્યાગ કરીને નીકળી પડે છે. મહાપુરુષ ભગવાન થાય છે, બરાબર, મહાન. પણ આખા કેસમાં કોઈએ યશોધરાના કેસને ગણ્યો જ નહીં. આવી જ વાત યશોધરાએ કરી હોત તો જે વૈરાગ્ય બુદ્ધને થયો અને એને પત્નીનો ત્યાગ કર્યો, એવો જ વૈરાગ્ય યશોધરાને થયો હોત અને અડધી રાત્રે એને બુદ્ધનો ત્યાગ કર્યો હોત તો. આ સ્વાર્થી છે, આ મોહનું પ્રતીક છે, મારો ભાવ બગાડનારો છે, એવો વૈરાગ્ય એને થયો હોત. અને યશોધરા અડધી રાત્રે એકલી નીકળી પડી હોત, રાહુલને છોડીને, બુદ્ધને છોડીને, તો દુનિયાએ એને શું કહ્યું હોત? તો લોકોએ એને શું કહ્યું હોત?
કોઈએ ભગવાન માન્યા હોત? કેટલો મોટો અન્યાય છે. એટલે જ્યારે બુદ્ધ આવ્યા શુદ્ધોધન રાજાને મળવા માટે, યશોધરા ના ગઈ, રાહુલને ના મોકલી, એક તરફ ઉભા રહ્યા. એના મનની અંદર એક વેદના છે, એક પીડા છે. આપણે સપ્તપદીમાં હાથ પકડ્યો હતો, 7 પ્રતિજ્ઞાઓ કરી હતી, સાથે જીવશું, સાથે મરશું, છાયાની માફક, અને તમે અડધી રાતે મારો ત્યાગ કરીને ચાલતા થઈ ગયા. એક આર્ય સન્નારી ક્યાં જાય? સીતા પતિના પાછળ પાછળ વનમાં ગઈ, પણ હું તો વનમાં ના જઈ શકું. આપણું એક બહુ મોટું દુર્ભાગ્ય છે કે એક પાત્ર તરફ આપણે એટલા ઢળી જઈએ છીએ, એટલા ઢળી જઈએ છીએ, પણ બીજા પાત્રની જરાક તો કલ્પના કરો, જરાક તો એનો વિચાર કરો. કર્તવ્ય ભંગ મોટું છે કે વૈરાગ્ય મોટી વસ્તુ છે? એક બીજા સંત થયા, બહુ મહાન થયા, પરણતા પરણતા ફેરા ફરતા ફરતા કોઈએ કહ્યું સાવધાન, સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન. બસ ચોરીમાંથી. અને લોકોએ કહ્યું કેટલો ત્યાગ, કેટલો વૈરાગ્ય, કેટલી મહત્તા. બરાબર, હું એની ના નથી કહેતો, પણ સામે પ્રશ્ન છે, આ બ્રાહ્મણી જો ચોરીમાં વિધવા થઈ, એના પ્રશ્નને તમે કોઈ વાર વિચાર કર્યો? હવે એવો જ ત્યાગ એને થયો હોત અને સમય વર્તે સાવધાનમાં એ પોતે ભાગી હોત અને પેલા ભાઈને ઊભા રાખ્યા હોત તો લોકોએ એના ટાંટિયા તોડી નાખ્યા હોત. અમારી સંસ્કૃતિ ચોરીમાંથી ભાગે છે, ઊભી રહે તો ઊભી રહે, તો એના પગ તોડી નાખ્યા હોત. બેયનો આટલો મોટો ડિફરન્સ છે. એકમાં કર્તવ્યની પ્રધાનતા, ભાગવાનું નથી, બીજાની અંદર ત્યાગ વૈરાગ્યની પ્રધાનતા. અને ત્યાગ વૈરાગ્ય છે એ કર્તવ્યથી હીન થઈ જાય ત્યારે એ વાંચ્યો થઈ જાય, સંતાન વિનાનો થઈ જાય. એટલે અહીંયા ભારતમાં જેટલો ત્યાગ અને જેટલો વૈરાગ આખી દુનિયામાં તમને જોવા નહીં મળે. દુનિયા તો ભોગી દુનિયા છે, રંગીલી દુનિયા છે, જેને જુઓ તમે. ત્યાગ અને વૈરાગ્ય તો આપણા દેશમાં છે, પણ વાંચ્યો ત્યાગ, કોઈ પરિણામ નહીં. ગામ તરસે મરે છે, ગામ ભૂખે મરે છે, કોઈ ત્યાગ અને વૈરાગ્યના દ્વારા એ તરસ ને ભૂખનો રસ્તો નીકળ્યો? ગામમાં કેટલી વિધવાઓ છે, કેટલી ત્યક્તાઓ છે, કેટલા અનાથ બાળકો છે, કોઈએ પ્રશ્ન કાઢ્યો, કોઈએ એનું સમાધાન કર્યું? વર્ષોથી. અમારી બાજુમાં આણંદ શહેર છે, વર્ષો પહેલા પ્લેગ ફાટી નીકળ્યો, ગામના ગામ સાફ થઈ ગયા. એક ગામમાં આખું કુટુંબ સાફ થઈ ગયો. એક 7 વર્ષનો છોકરો રહી ગયો, પટેલનો 7 વર્ષનો છોકરો માત્ર બચી ગયો, આખું કુટુંબ સાફ થઈ ગયું. હવે 7 વર્ષના છોકરાને સ્વીકારવા કોઈ તૈયાર નહીં, એના કાકા નહીં, એના મામા નહીં, કોઈ સ્વીકારવા તૈયાર નહીં. મિશનરી વાળા લઈ ગયા એમને. આણંદમાં મિશનરી, ક્રિશ્ચિયન મિશનરી વાળા આવા અનાથ બાળકોને ભેગા કરીને લઈ ગયા. આ 7 વર્ષના છોકરાને ભણાવ્યો, એટલું ભણાવ્યો કે એ જમાનામાં એને લંડન મોકલીને FRCS કરાવ્યો. એ જ્યારે ત્યાંથી પાછો આવ્યો, ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે. ત્યારે એક દિવસ એના કાકાને, એના મામાને ખબર પડી કે આ તો આપણો છોકરો. અને એની ઓફિસમાં ગયા. તને ખબર છે ભાણા, તું તો અમારો ભાણો થાય. પેલો કે તું તો અમારો ભત્રીજો થાય. અને આ છોકરાએ કહ્યું, તમારો ભાણો, તમારો ભત્રીજો પ્લેગમાં મરી ગયો. જ્યારે હું પ્લેગમાં અનાથ થઈને એકલો 7 વર્ષનો આકાશ સામે ટગર ટગર જોતો હતો, ત્યારે તમે ક્યાં ગયા હતા? મામા ક્યાં ગયા હતા? કાકા ક્યાં ગયા હતા? મારા મામા કહો કે કાકા કહો કે જે કંઈ કહો, મને આટલે સુધી પહોંચાડનારા સંસ્થા છે. આ મારા કાકા છે, આ મારા મામા છે. એમનામાં છે ત્યાગ વૈરાગ્ય છે, પણ વાંચ્યા પણ નથી. આપણી પાસે ત્યાગ છે, વૈરાગ્ય છે, પણ આપણે કહીએ છીએ કે જે લખ્યું હોય એ થાય. એમાં કઈ મીન મેખ ના થઈ શકે. એ તો આ રીતે એને આ રીતે જ જીવવાનું છે. બસ તરત જ એનું સમાધાન થઈ ગયું. અને સમાધાન થઈ ગયું એટલે જે પરિણામ આવવા જોઈએ એ પરિણામ ના આવશે. એટલે પ્રજા છે એ પ્રજા કયા હેતુ માટે જીવે છે? માત્ર પેટ માટે? અને જો માત્ર પેટ માટે જીવતી હશે ને તો એ દુનિયાની પહેલા નંબરની પ્રજા કદી નહીં થઈ શકે. કારણ કે પેટનો એરિયા બહુ નાનો છે, બહુ નાનો. એને મળી ગયો એટલે બહુ થઈ. એમાં 2 કારણો છે પાછા. એક તો એની ઈચ્છા શક્તિને મારી નાખો. કારણ કે માણસની શક્તિનું કેન્દ્ર એની ઈચ્છામાં છે. યાદેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એના ઈચ્છામાં એની આખી શક્તિ રહેલી છે. એની ઈચ્છાતંત્રને મારી નાખો. ઈચ્છાતંત્ર કેવી રીતે મરશે? 2 રીતે મરશે.
એને સતત એવો ઉપદેશ આપો કે આ બધું શા માટે છે, નશ્વર છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, સાથે કશું આવવાનું નથી. અમે એ જ કામ કરીએ છીએ, સતત એ જ કામ કરીએ છીએ. અમારા એક સાધુ ઓળખીતા છે, મને કે જરાક તો વિચાર કરો, મગમગતો દૂધપાક ખાય છે માણસ, મગમગતો કેસર નાખેલો, 4 કલાકમાં તો દુર્ગંધ મારતી વિષ્ટા થઈ જાય છે. મેં કોઈ એ જ બરાબર છે કે દુર્ગંધ મારતી વિષ્ટા થાય એ જ બરાબર છે. તમે એવી ઈચ્છા રાખો છો કે તમારો ખાધેલો દૂધપાક ફ્રીજમાં પડ્યો હોય એમ 6 મહિના સુધી તમારા પકવાશયમાં પડ્યો રહે, એવી ઈચ્છા રાખો છો? 6 મહિના પછી કાઢો તો એવો મગમગતો રહી જાય. જે લોકોને પચતું નથી, જેનું પકવાશય કામ નથી કરતું, એને પૂછજો એ કેટલા દુઃખી છે. આ તો કુદરતી વ્યવસ્થા છે, એનું એ જ રીતે રૂપાંતર થવું જોઈએ. એમાં તમે નકાર કેમ લઈ આવો છો? તમે ઈશ્વરને એવી પ્રાર્થના કરો કે 4 કલાકે વિષ્ટા થતું હોય તો 2 કલાકે થઈ જાય. તમારી પાચન શક્તિ વધારે છે, તમે વધારે દૂધપાક ખાઈ શકો. પણ જીવન નકારાત્મક છે. એક બીજા માણસે મને કહ્યું, મને કહે અરે રે શું કરીએ, આ તે શરીર છે, દુર્ગંધ મારતો પરસેવો, મોઢામાં થૂં, પાચ પરુ, આમ તેમ, નાકમાંથી જ્યારે જુઓ ત્યારે લીંટ નીકળ્યા કરે. ને કોઈ નાકમાંથી લીંટ ના નીકળે તો શું ડીઝલ નીકળે? તમે આમ ખંખેરો અને એક લીટર ડીઝલ આવી જાય, તમે એવી અપેક્ષા રાખો છો? અરે કુદરતે વ્યવસ્થા કરી છે, ગ્રીસિંગ વ્યવસ્થા કરી છે, એને આંખની વ્યવસ્થા કરી છે, કાનની વ્યવસ્થા કરી છે, મોઢું સતત લીલું રાખવાની ગ્રંથિઓ મૂકેલી છે. તમે જુઓ અને હાથ જોડો કે તારી રચનાને નમસ્કાર. તમે એને નકારાત્મક દ્રષ્ટિએ કેમ જુઓ છો? ઋષિ શું કહે છે? ઋષિ કહે છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર તો ધર્મનું સાધન છે, એ કોઈ નરકની ખાણ નથી, એ ફેંકી દેવા વસ્તુ નથી, જેવી વસ્તુ નથી. એક નાના બાળકને તમે ઉપાડી દેજો, આવડું નાનું છોકરું, વર્ષનું 1.5 વર્ષનું હેલ્ધી હોય, એના શરીરમાંથી એટલી સુગંધ આવશે કે આજ સુધી કોઈ અત્તર એવું નથી બન્યું, એટલી સુગંધ એના શરીરમાંથી આવશે. અત્તર તો પછી ત્યારે લગાવવું પડતું હોય છે જ્યારે આપણે શરીરને બગાડી બેઠા હોઈએ છીએ, તેના બગાડને ઢાંકવા માટે ઉપર પછી અત્તર લગાવવું પડતું હોય. ભેંસને, બળદને જ્યાં પશુ મેળો ભરાયો હોય અને જ્યાં સારા સારા પશુઓ ભેગા થયા હોય, જઈને જોજો કોઈએ મેકઅપ કર્યો છે, એવા બળદ ઉભા હોય, આમ ગાયો, એને કોઈ લીલું પીળું કઈ લગાવ્યું છે? કશું જ નહીં. અને છતાંય લોકો એના ફોટા પાડે છે. કેમ? એ સૌંદર્ય એનું પોતાનું છે, ઉપરથી ચોપડેલું નથી, ઉપર એ પોતાનું આવેલું છે અને મંગળમય છે. એટલે પ્રજાને સતત નકારાત્મક દૃષ્ટિ આપો, એની ઈચ્છા શક્તિને કુંઠિત કરી નાખો. અને ઈચ્છા શક્તિને કુંઠિત કરવાનું એક જ લક્ષ્ય, એક જ કેન્દ્ર, સુખો પ્રત્યે ઘૃણા, સુખો પ્રત્યે દ્રોહ, સુખો પ્રત્યે દ્વેષ. ભારતની આ દશા છે. અહીંયા એટલા માટે ઈર્ષ્યાનું પ્રમાણ બહુ પ્રબળ. તમે અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, જર્મની જાઓ, કોઈને કોઈના સુખમાં જરાય વાંધો નથી. તમે સુખી, સારા કપડાં પહેરો, સારી રીતે ફરો, હરો, આનંદ કરો, કોઈ તમારા સામું જોવા તૈયાર નથી. સારી ગાડી લઈ આવો, સારામાં સારી ગાડી લાવ્યા હોય તો પડોશીઓ આવીને તમને અભિનંદન આપે કે નહીં બહુ સરસ ગાડી લાવ્યા હો, આપણી સ્ટ્રીટની અંદર આ એક સારી ગાડી આવી. અહીં દશા એ છે કે તમે કોઈ સેકન્ડ હેન્ડ ગાડી, તે 60નો મોડલ ખડખડ ખડખડ ખડ કરતો હોય એવો લઈ આવો તો રાત્રે પડોશીઓની મીટિંગ ભેગી થઈ અને નક્કી કરશે કે જરૂર આના ઘરમાં 2 નંબરના પૈસા વધી ગયા છે. એમને સુખ નહીં થાય, એમને શાંતિ નહીં. અને એનું રિએક્શન શું આવશે? એનું રિએક્શન આવશે એમના છોકરાઓ એ પોતે કોઈને કોઈ રીતે એક ખીલીથી લીટા કરી દેશે. તમારી ધર્મશાળાઓ જઈને જોજો, તીર્થોમાં કેટલી તકતીઓ લાગી છે, કોઈ જગ્યાએ નામ લખવાનું બાકી નથી. અને નવાઈ એ છે કે જેણે ધર્મશાળા બાંધી છે એને તકતી જ નથી લગાવી. બાકી તો બધા કોલસાથી આખી દિવાલોની દિવાલો. કેટલાક લોકો તો બસની સીટ ઉપર એ ચિત્રામણ કરતા હોય છે. છોકરાઓ પંચર પાડી જશે, એમને આનંદ થશે કે ના હવે આપણને કંઈક શાંતિ થઈ. હું તમને ખાસ ભલામણ કરું છું, ભારતમાં સુખ ભોગવવું હોય તો એને પ્રદર્શન કરીને ના ભોગવશો. લોકો જોઈ નથી શકતા. હા, દુઃખને જોઈ શકે છે, દુઃખ પૂજાય છે, રીબામણી પૂજાય છે. સુખ ના પ્રત્યે ઈર્ષા થાય. શીરો બનાવવો હોય તો બનાવો, બારણા બંધ કરીને બનાવો. જો એની સુગંધ બાજુમાં ગઈ તો બાજુવાળા આવશે, ખાશે અને ઉપરથી તમારી ચર્ચા કરશે. ખાય એનો વાંધો નહીં,
ઉપરથી તમારી ચર્ચા કરશે કે હમણાં લાંચ રૂશ્વતનું પ્રમાણ બહુ વધે, હમણાં ત્યાં રોજ શીરો થાય, ઉપરથી ચર્ચા કરશે. પ્રજાને જો બદલવી હોય તો એક જ દ્રષ્ટિ છે, એને સુખદ્રોહી નહીં, સુખ પ્રેમી બનાવો. જીવન જીવવા જેવું છે, નહીં જીવવા જેવું નહીં, જીવન માણવા જેવું છે. શા માટે નકારાત્મક? અરે તમે 5,000ના ડગલા પહેર્યા તોય શું, અને 5 રૂપિયાની સાડી પહેરી તોય શું, તમે રોજ દૂધપાક ખાધો તોય શું, અને તમે રોજ લુખો રોટલો ખાધો તોય શું, અંતે તો મરી જ જવું છે ને. દૂધપાક ખાનારાય મરી જવાના, અને રોટલો ખાનારાય મરી જવાના. હવે આખું ચિંતન જ મરી જવાના, મરી જવાના, મરી જવાના. રાત દિવસ આ જ ચિંતન છે, મરી જવાના, મરી જવાના. તો મરી જ જવાનું છે તો વહેલા ખાવ ને મોડા શું કામ કરો છો? આ ચિંતન બરાબર નથી, આ નકારાત્મક ચિંતન છે. પેલો વૈદિક ઋષિ શું કહે છે? શતમ જીવેમ શરદ, શતગું શ્રેણુયામ શરદ, શતમ પ્રબ્રવામ શરદ, શતમ દીના શ્યામ શરદ. હું 100 વર્ષ જીવું, અને એમને એમ નહીં મારી આંખો સારી હોય, મારા કાન સારા હોય. અદીના, અમે લાચાર થઈને ના જીવીએ. છોકરાના આગળ લાંબો હાથ ન કરવો પડે, 5 રૂપિયા આપજે ભાઈ, 2 રૂપિયા આપજે ભાઈ, એવા નહીં. અદીના, અમે જીવીએ, હોંશે હોંશે જીવીએ. અમારા શરીરનું આરોગ્ય સારું હોય, સ્વાસ્થ્ય સારું હોય, અને અમે જીવીએ. પણ શા માટે જીવીએ? કારણ કે અમારે કંઈક કરવું છે. જતા પહેલા, મરતા પહેલા, જો જીવન નશ્વર છે તો મરતા પહેલા અમારે કંઈક પ્રદાન કરવું છે. અને જ્યાં તમારા અંદર એક વૃત્તિ આવી કે કંઈક પ્રદાન કરવું છે, તમારી પ્રવૃત્તિ, તમારી શક્તિઓ કામે લાગી જશે. નહીં તો એક જ થશે, ભેગું કાંઈ આવવાનું નથી. અરે ભેગું નથી આવતું એ જ બરાબર છે, એ કુદરતી વ્યવસ્થા છે. અને જો ભેગું આવવા માંડે તો તમે વિચાર કર્યો કોઈ વાર? પરમેશ્વર એવી છૂટ આપે કે હવે જેને જે કંઈ લઈ જવું હોય, લાવવું હોય, એ લાવવાની બધી છૂટ છે. મોત બગડશે, મોત. કારણ કે લોકો શાંતિથી મરવા નહીં. તમારા ઘરમાં હમણાં જ 15 દિવસ ઉપર જ નવું રંગીન ટીવી આવ્યું છે, અને બાપા મરવા પડ્યા છે. છોકરો પ્રોફેસર છે, કોલેજ જાય છે, એની પત્નીને કહેતો જાય છે જોજે હો, બાપાનું ધ્યાન રાખજે. હવે માંડ 1 દિવસ કાઢે એવા છે, ને જતી વખતે પાછું કંઈ લઈ ના જાય, જોજે એમ. ને પેલી પત્ની છે ને, એ રસોડામાં રસોઈ કરતી કરતી પણ આમ ધ્યાન રાખે છે કે બાપા જતા તો નથી. અને બાપા ટીવી માથે મૂકીને નીકળે, પેલી બહુ આડી ફરી વળે કે ના ફરી વળે, ક્યાં લીધું, મૂકો મૂકો, કે ભગવાને છૂટ આપી છે. અરે છૂટ આપી તો અમે શું જોઈશું? સાથે નથી લઈ જવાતું, એ જ સારું છે. જો લઈ જવાની વ્યવસ્થા કરી હોત તો આ દુનિયા મરવાને લાયક પણ ના હોત, જીવવાને લાયક તો ના હોત, પણ મરવાને લાયક પણ ના હોત. પણ આપણે શાંતિથી મરી શકીએ છીએ, કારણ કે લોકોને ખાતરી છે કે કશું લઈ જઈ શકવાનો નથી, એટલે આપણે શાંતિથી મરી શકીએ છીએ. અને મારી એ મુઠ્ઠી બાંધી મુઠ્ઠી લાખની, અને દીકરાની એ મુઠ્ઠી બાંધી મુઠ્ઠી લાખની રહી જાય છે. બાકી જો છૂટ આપી હોય તો તમે જોશો કે આ દુનિયા ક્યાં જઈને પહોંચી હોય. ચિંતનને કદી નકારાત્મક ના બનાવશો, અને ચિંતનને જો નકારાત્મક બનાવશો તો તમે દુનિયાની 3જા નંબરની પ્રજા થઈ જશો. તમારી ઈચ્છા શક્તિ મરી જશે, કુંઠિત થઈ જશે. એક બીજું કારણ આવ્યું, અને બીજું કારણ આવ્યું એ સતત સંતોષ. જે મળ્યું છે એ ઘણું છે, બસ આટલું ઘણું થઈ ગયું. શા માટે ફાંફા મારો છો? શા માટે ઉધામા કરો છો? અડધો રોટલો ખાઈને જીવી લો ને. અમારે ત્યાં એના 2 રૂપ આપ્યા છે. એક સંતોષ, જેને આધ્યાત્મિક એક સદગુણ કહેવામાં આવ્યો છે, પણ એક તુષ્ટિ, જેને જીવનનો એક બહુ મોટો દુશ્મન માનવામાં આવ્યો છે. સંતોષ સારી વસ્તુ છે. કર્તવ્ય કર્યા પછી, પૂરેપૂરા કર્તવ્ય કર્યા પછી જે કંઈ ફળ પ્રાપ્ત થાય એમાં તૃપ્તિ રાખવી એ સંતોષ છે, એ બરાબર છે. કર્તવ્ય કર્યા વિના, પુરુષાર્થ કર્યા વિના જે કંઈ પરિસ્થિતિ પ્રાપ્ત છે એમાં તૃપ્તિ રાખવી એ તુષ્ટિ છે. એકમાં કર્તવ્ય પછી સંતોષ છે, એકમાં કર્તવ્ય વિના તુષ્ટિ છે. પ્રજાની અંદર બેસાડી દીધું. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. ખબર જ નથી અજગરને પોતાનો આહાર મેળવવા માટે કેટલું તપ કરવું પડે છે. એને 36 કલાક આમ ઠૂંઠની માફક ઊભું રહેવું પડે. પછી કોઈ સસલું કોઈ વગેરે નીકળે ઠૂંઠ સમજીને, પછી ઝપાટો લગાવે. અજગરને મોઢામાં ખોરાક નથી મળી જતો. અને પક્ષી છે ને,
એ સવારે ઉડે છે, 5-10 કિલોમીટર દૂર સુધી ઉડે છે, કોઈના ખેતરોમાં, કોઈની ગોખણ વચ્ચે, કોઈની ઝાડ વચ્ચે કેટલી રીતે ફાંફા મારે છે, અડધું પેટ ભરાય છે ને સાંજે પાછું આવે છે. પણ આપણે આખું ચિંતન એવું બનાવી દીધું, બેસો બસ બધું મળી રહેશે, આપોઆપ બધું મળી રહેશે. અને માણસોને આ વાત સારી લાગી, અને આ વાત સારી લાગી એનું પરિણામ એ આવ્યું કે તમારે ત્યાં નદીઓ હતી, હિમાલય હતો, સમુદ્ર હતો, સોનાની ખાણ ઉપર તમે બેઠા હતા, પણ ભૂખે મરતા હતા, ભૂખમરો હતો. કોઈ ગામડામાં જઈને જુઓ, 40 વર્ષ પહેલા, આઝાદી પહેલા સૌરાષ્ટ્રના ગામડામાં બેકારી, કોઈ ધંધો નહીં, કોઈ ઉદ્યોગ નહીં, કોઈ રોજગાર નહીં, ફાટેલા કપડાં, જોડાનું ઠેકાણું નહીં, ખોરડા ખાલી, કોઈ ઉધાર આપવા તૈયાર નહીં, અને આ બધું ચાલતું હતું. નીચે સોનું દટાયેલું હતું, અને સોનું શરત એ હતી કે સોનાને ખોદતા આવડતું હોય તો. 40 વર્ષ પછી આટલું મોટું પરિવર્તન આવ્યું. 30 કરોડની વસ્તી જ્યારે હતી ત્યારે આ વસ્તી ભૂખે મરતી હતી, પાણી નહોતું મળતું, 5-5 ગૌ સુધી પાણી ભરવા જવું પડતું હતું, બેડા લઈ લઈને. એક સ્ત્રીને 20-20 બેડા પાણી ખેંચવા પડતા હતા. આટલા વર્ષો પછી ઘરમાં પાણી આવ્યું, ચકલી ઘરમાં આવી, અને 85 કરોડની વસ્તી થઈ, કોઈ ભૂખે નથી મરતું. 3 દુષ્કાળ ગયા, અનાજના ફાંફા નથી પડ્યા. કેમ? કારણ કે તમારો એપ્રોચ બદલાયો. બહુ એક થીંગણા માણસે એપ્રોચ બદલ્યો. જય જવાન, જય કિસાન. જય જવાન. મારા દેશના સીમાડા 1962ના હવે નથી, 1965ના નથી, કે કોઈ ચાઇના કે કોઈ પાકિસ્તાન આવીને ગમે ત્યારે ડોળો નાખી જાય એવા નથી. હવે અમે મિસાઇલ બનાવીએ છીએ, હવે અમે પ્લેન બનાવીએ છીએ, હવે અમે ટેન્ક બનાવીએ છીએ. અને કાલ સુધી જે બીકણ પ્રજા હતી, કાયર પ્રજા હતી, એ આજે મિલિટરીમાં દાખલ થવા આગળ આવી છે. આખી પ્રજાનું આખું કલેવર બદલાય. એ વાત ખોટી છે. કોઈ જન્મજાત કાયર નથી હોતું, કાયર બનાવવામાં આવે છે. વસ્તુપાળ ને તેજપાળનું એક વાક્ય તમે યાદ રાખજો. કુમારપાળે જયારે એને મંત્રી બનાવ્યો, એટલે કેટલાક લોકોએ ટીકા કરી કે અરે રે વાણિયાને સેનાપતિ બનાવ્યો, લશ્કરનો સેનાપતિએ બનાવેલો, આ વાણિયાને સેનાપતિ બનાવાતો હશે? એ તો ત્રાજવા જાણે, બકાલા તોડી જાણે, એમનું કામ નહીં. અને ત્યારે વસ્તુપાળે જવાબ આપેલો, હા હું ત્રાજવા જોખનારો વાણિયો છું, પણ હું બટાકા જોખનારો વાણિયો નથી, હું દુશ્મનના માથા જોખનારો વાણિયો છું, દુશ્મનના માથા જોખનારો વાણિયો છું. પ્રજાનું ઘડતર થતું હોય છે. તમે સતત અમુક પ્રકારના ઉપદેશ આપો, પ્રજા કાયર થઈ જશે. તમે અમુક પ્રકારનું, આ શીખ કોણ છે? આખા શીખોનો ઇતિહાસ જુઓ, એમાં ખત્રી, ભાટિયા, રોડે, અહલુવાલિયા બધા વાણિયા છે, બધા વેપારી વર્ગ છે. ગુરુ ગોવિંદસિંહ આખું રૂપાંતર કરી નાખ્યું, સિંહ બનાવી દીધા. દુનિયાની બહાદુરમાં બહાદુર પ્રજા. ધર્મ ઘડતર કરે છે, દર્શન ઘડતર કરે છે, ફિલસૂફી ઘડતર કરે છે. તમારા મગજનું ઘડતર થવું જોઈએ, બાકી શરીર તો તૈયાર જ છે. એટલે પ્રજા છે, એ પ્રજાનું ઘડતર કઈ રીતે થયું છે? પ્રજાને માત્ર પેટું પ્રજા બનાવવી છે તો એની ઈચ્છા શક્તિને કુંઠિત કરી નાખો, પ્રારબ્ધવાદી બનાવી દો. જ્યારે જુઓ ત્યારે હાથ બતાવનારી પ્રજા. ઘણી વાર લોકો મારી પાસે મને કે મહારાજ તમને હાથ જોતા આવડે છે? આવડે છે. ત્યારે જુઓ, મેં કહ્યું ના, હું તો સમૂહમાં જોઉં છું, આખી સભાનો એક સાથે હાથ જોઉં છું. એક સાથે? હા. અરે એમાં કશું નથી. શા માટે ભ્રમણામાં પડ્યા છો? મેં મારી જન્મ કુંડળી ભારતના પ્રસિદ્ધ 200 જ્યોતિષીઓને બતાવી છે. 1-2 નહીં, 200. પણ શરત એટલી કે મેં મારું નામ નથી આપ્યું. હું એમ કહું, લો ને આ એક છોકરાની જન્મ કુંડળી છે, એના બાપે મોકલી છે, જરા કાઢી આપો ને, બસ પછી તો ચાલે. તે આમ થશે ને તેમ થશે ને, કેલિકોનો માલિક થશે ને, ફલાણો થશે ને, વગેરે 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 બધું ખૂબ. પછી હું એને કહું, મૂર્ખ, આ મારી કુંડળી છે, લે જોઈ લે. હવે મને કે બાપજી પહેલા કહેવું હતું ને. મેં કહું પહેલા કહ્યું હોત તો પછી બતાવો જ શું ગમશે? એક લાઈન આપી દો, એક લાઈન આપી દો, ચક્કરમાં ના પડો. અંગ્રેજોએ 250 વર્ષ રાજ કર્યું. કેટલા જ્યોતિષીઓ રાખ્યા હતા, કેટલા તાંત્રિકો રાખ્યા હતા. અને આજે દિલ્હી ઉપર તમે જુઓ તો તાંત્રિકોની એટલી મોટી પકડ છે, જ્યોતિષીઓની એટલી મોટી પકડ છે કે આ ચૂંટણીનું ફોર્મ ભરવા જનારા મુહૂર્ત જોઈને જાય છે, અને મુહૂર્ત વીતી ગયું હોય પાછા આવે છે, અને પાછા આવ્યા પછી હારે જ. પાછા સારામાં સારા ચોગડીએ ફોર્મ ભરેલા લોકો હારે છે. પાછા આ લોકો શું રાજ્ય કરવાના હતા? એમની ઈચ્છા શક્તિ કેટલી, એમની નિર્ણય શક્તિ કેટલી, એમની મક્કમતા કેટલી.
એટલે અમે પ્રયત્નપૂર્વક મારા આશ્રમમાં દરેક કામ કાળ ચોઘડિયામાં કરવાનું, જાણી કરીને કાળ ચોઘડિયામાં કરવાનું. હમણાં કોબાના આશ્રમનું ઉદઘાટન કર્યું તે જાણી કરીને ખોટા ચોઘડિયામાં જ કર્યું. મારી બાજુમાં જ એક બહુ મોટા જ્યોતિષી રહે છે, બધા પંચાંગો બનાવે છે. મેં કહ્યું આગ લગાડો આમાં, કાઢી આપો મને ખરાબમાં ખરાબ મુહૂર્ત, મારે એ ટાઈમે ઉદઘાટન કરવું છે. શા માટે મારા દેશની પ્રજાનું મગજ બગાડો છે? એને કેમ દલ બનાવો છો? સામે લાકડા મળ્યા એટલે તમારું આ નસીબ બદલાઈ ગયું. હવે અમે તો ગાડી લઈને નીકળીએ એટલે અમને તો બે વસ્તુઓ જરૂર મળે, કાં તો કોઈ વિધવા મળે, કાં તો લાકડા મળે. કારણ કે 100 મિલો બધી આગળ છે રોડ ઉપર, એટલે બધા લાકડા લઈને જતા હોય. અને આશ્રમોમાં, મંદિરોમાં બિચારી વિધવાઓ જ વધારે જાય, સધવાઓને ક્યાં નવરાશ હોય મંદિરમાં જાય. હવે વિધવાઓ જ મંદિરમાં આટા વધારે મારતી હોય એટલે એ સામે આવતી હોય એટલે લોકો રોકે પાછા, આગા ખસી જાઓ, આગા ખસી. નહીં, ગંગા સ્વરૂપ, તું ગંગા સ્વરૂપ છે, તારા જ શુકલ લઈને મારે જવાનું છે. પ્રજાના મગજને બગાડો, બસ પ્રજા મરી જવાની. એ પુરુષાર્થવાદી નહીં થાય. એટલે પ્રજા ગતિ કરે છે માત્ર પેટના ધક્કાથી, માત્ર કુદરતી આવશ્યકતાઓના કારણે ગતિ કરે છે, તો એની ગતિ કોઈ મહત્વની નહીં હોય. એના ઉપર એક બીજું પ્રેરક બળ છે, અને એનું નામ છે હૃદય. ઇમોશનલ પ્રજા, લાગણીશીલ પ્રજા. એશિયાની પ્રજા અને પશ્ચિમની પ્રજામાં એક બહુ મોટો મુદ્દાનો ફરક, મોટાનું અંતર છે. આપણે બહુ લાગણીશીલ છીએ, એટલા લાગણીશીલ છીએ, એક વાંદરું મરી ગયું હોય તો તરત જ લોકો એની સ્મશાન યાત્રા કાઢશે કે હનુમાન દાદા. અને માણસ મરી ગયું હોય તો એ રખડતું હશે, પડ્યું હશે એમને, કારણ કે હનુમાન દાદા નથી, માણસ એમને પડ્યું હશે. મને લોકોએ પશ્ચિમમાં પ્રશ્ન પૂછ્યો, અમે ભારત જઈએ છીએ, તમારે ત્યાં કીડીઓને લોકો ખવડાવે છે, ચકલાને ખવડાવે છે, કબૂતરને ખવડાવે છે, વૃંદાવન તરફ તો વાંદરાને ચણા નાખે છે, માણસ કેમ ભૂખે મરે છે? મેં કહું અમે બધાને મૂલ્ય આપ્યું છે, ખાલી માણસને જ મૂલ્ય નથી આપ્યું. અમારે ત્યાં માણસ જ મૂલ્ય વિનાનું છે, કારણ કે આ કોઈ ગયા જન્મનો પાપી છે અને એના પાપ ભોગવી રહ્યો છે, એને ભોગવવા દેવો છે. અમારે ત્યાં અમે માણસને જ મહત્વ નથી આપ્યું. મરતો સાધુ હોય ને બૂમ પાડતો હોય પાણી પાણી પાણી, અમે મારી જાતે અનુભવ કરેલો છે. તો અમે કે શું કામ હવે પાણી વિના ચાલશે, જે છે એ ભોગવી લો ને. અમે માણસની મહિમા નથી માનતા, અને માણસની મહિમા નથી આંકી, એટલે ભારતનો માણસ છે ને સસ્તો છે. પરદેશમાં જાય તો મોંઘો છે. તમારો નાર્લિકર પરદેશ ગયો, મોંઘો થઈને આવ્યો. હરગોવિંદ ખુરાના પરદેશ ગયો, મોંઘો થઈને આવ્યો. રામાનુજન ગયો, મોંઘો થઈને આવ્યો. વિવેકાનંદ ગયા, મોંઘા થઈને આવ્યા. અને ના ગયા હોત તો, અરે બીજાની વાત જવા દો, તમારા ગામડાની ભાગોળે ખંડિત મૂર્તિઓ પડી હોય છે, વર્ષોથી પડી હોય છે, અને છોકરાઓ એનો ઉપયોગ કરતા હોય છે. એવી મૂર્તિઓને એકાદ કોઈ પરદેશવાળો લઈ જાય અને ત્યાં પછી એના $1,00,000 ઉપજે અને પેપરમાં આવે કે આપણી ફલાણી કળા છે અમેરિકામાં $1,00,000 વેચાઈ, આપણે બુમરાણ મચાવીએ છીએ, પાછું મોકલો, અમારી કલા પાછી મોકલો, અમારા ગામડામાં અમારા છોકરાઓને જરૂર છે. એ તો તમારા આંગણે પડી હતી, કેટલા વર્ષોથી પડી હતી, તમે એની કદર ના કરી શક્યા. સારું થયું પેલા લોકો લઈ ગયા તો એની $1,00,000ની કિંમત થઈ, બાકી તમારે ત્યાં તો ભાગોળમાં વર્ષોથી પડી. કેટલા રામાનુજનો આજે રોડ ઉપર રખડતા હશે, કેટલા નાર્લિકરો રખડતા હશે, કોઈ કોડીની કિંમત નહીં, કોઈ નોકરીની, કોઈ ધંધો નહીં. કેમ? કારણ કે આપણે માણસનું મહત્વ નથી આંકી શકતા, એમાંય નજીકના માણસનું મહત્વ નથી આંકી શકતા. આપણે ખાસિયત છે. અમારે ત્યાં સાધુઓ આવે એટલે લખે હિમાલય નિવાસી, એટલે હું હિમાલયમાં વર્ષો સુધી રહ્યો છું, અને હું મારા અનુભવથી કહી શકું કે જેટલો દારૂ અને માંસ હિમાલયમાં ખવાય ને પીવાય છે એટલું મોરબીમાં નહીં ખવાતું. મારી વાત ખોટી હોય તો તમે જઈને તપાસ કરો. એટલો દારૂ પીવાય છે, એટલું માંસ ખવાય છે, પણ અહીંયા લખી દીધું કે હિમાલય નિવાસી, યોગી રાજ, ફલાણા રાજ, ફલાણા રાજ. કેમ? નરસિંહ મહેતાએ કોઈ દાડો ટાઇટલ લગાવ્યું? નરસિંહ મહેતાએ તો જ્યારે લખ્યું ત્યારે નરસૈયો, કબીરા, તુકા, એકા, નામા, કોઈ દિવસ કોઈ પોતાની આગળ 1008 લખ્યું, 108 લખ્યું? કેમ? પદો જોજો, એની પદોની સમાપ્તિમાં લખે છે રંક નરસૈયો. એક જગ્યાએ તો લખે છે એ રસને કંઈક સુખદેવ જાણે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. ભોગી નરસૈયો, એનું સ્ટાન્ડર્ડ કેટલું ઊંચું હશે!
જે ખરેખર યોગી છે એ ભોગી લખવાની હિંમત કરી શકે છે, અને જે ખરેખર ભોગી છે એના ભોગીપણાને ઢાંકવા માટે યોગી રાજ લખે છે. લોકો છેતરાય છે, કારણ કે આડંબર પૂજાય છે, દંભ પૂજાય છે. સત્યને આડંબરની જરૂર નથી હોતી. દંભ આડંબર વિના ઉભો નથી રહી શકતો, કારણ કે દંભના પગ નથી હોતા, સત્યને પગ હોય છે. એટલે બીજો પ્રશ્ન છે, પ્રજાનું પુશિંગ કેવી રીતે, પ્રજા પ્રેરણા કઈ રીતે કરે છે? હૃદયથી કરે છે, ઇમોશનલ છે, લાગણીશીલ પ્રજા છે. અંગ્રેજોએ અનુભૂતિ કરી, એમણે જોયું 1857નો ઢંઢેરો એટલા માટે પીટાયો. એમણે કહ્યું, આ દેશ ઉપર જો રાજ્ય કરવું હોય તો આ દેશની પ્રજાને ભૂખે મારો, કોઈ ચૂ નહીં કરે. નોકરી વિનાની બનાવી દો, ધંધા વિનાની બનાવી દો, ઝોપડપટ્ટીમાં રહેતી કરી દો, કોઈ ચૂ નહીં કરે. પણ માત્ર એને ધર્મની રીતે છંછેડો. જો ધર્મની રીતે છંછેડો તો આ ભૂખી પ્રજા પણ શાંતિથી નહીં બેસે. એટલે એને ઢંઢેરો પીટી દીધો. જેને જે ધર્મ પાળવો હોય એ પાળો, અસ્પૃશ્યતા પાળવી હોય તો એ પાડો. અસ્પૃશ્યતા અંગ્રેજોએ કેમ દૂર ના કરી? એ પોતે તો અસ્પૃશ્યતામાં માનતા નતા. તમારે જોવું હોય તો જોજો, મોટા ભાગના બધા અંગ્રેજોના બબરચી હરિજનો જ હોય. એમની રસોઈ કરનારા હરિજન. એ પોતે જરાય અસ્પૃશ્યતામાં ના માને. અને નવાઈ એ કે હરિજનના હાથનું ખાધેલો અંગ્રેજ જજ, અંગ્રેજ કલેક્ટર કોઈની તાકાત નથી કે એને જેની લાંચ આપી આવે, એના બંગલે પગ મૂકી આવે. એ જજ હોય, કોઈની તાકાત છે કે એના બંગલે જઈને કહી આવે કે સાહેબ જરા અમારા કેસમાં જરા જોજો ને. હવે આપણા લોકો ના ડુંગળી ખાય, ના લસણ ખાય, કશું ના ખાય, પણ તમારે એમના બંગલે જેટલા આંટા મારવા હોય એટલા આંટા મારો, જે પ્રકારના સોદા કરવા હોય એ પ્રકારના સોદા કરો, જે રીતના જજમેન્ટ લખાવવા હોય, જે રીતનું બધું કરાવવું હોય કરો. હું ઘણી વાર લોકોને પૂછું, કેમ? જો આ આહારની શુદ્ધિથી જો આ રીતે થતું હોય તો આપણે વધારે શુદ્ધ હોવા જોઈએ. પૃથ્વી પ્રદક્ષિણામાં મેં એ પ્રશ્ન ઉપાડ્યો છે અને લોકોને પૂછ્યું છે. મેં આખી દુનિયાની પ્રદક્ષિણા કરી તો દુનિયામાં જેટલી પ્રામાણિકતા છે એટલી પ્રામાણિકતા આપણા ત્યાં કેમ નથી? આ તો આનું ના ખવાય, આનું ના ખવાય, આનું ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, એટલું બધું કર્યા પછી પણ દુનિયાની લુચ્ચી પ્રજા આપણે કેમ છે? છેતરપિંડી કેમ કરીએ છીએ? તમને ખબર છે, 12 કરોડ રૂપિયાની ગાયની ચરબી વેજીટેબલમાં ભેળવી દેનાર માણસ કોણ હતો? સાબુ માટે મંગાવેલો આ મટન પેલો એને આખું વેજીટેબલમાં ભેળવી દીધું, ઘીમાં, અને 12 કરોડ રૂપિયાની. બહુ ધાર્મિક માણસ હતો. એના ત્યાં રોજ સાધુઓ આવતા, સાધ્વીઓ આવતી, એમને બધાને ભિક્ષા આપતો, રોજ મંદિરમાં જતો, પૂજા કરતો. અને આ તરફ 12 કરોડ કશું ના થયું, કઈ ના થયું. પરદેશમાં આવી કલ્પના ના કરી શકાય, આ પ્રકારના વિચારો ના કરી શકાય. આનું કંઈક તો આપણે કંઈક પરિણામ તો જોવું પડશે ને જાણવું પડશે. એટલે અંગ્રેજોએ કહ્યું, આ પ્રજા ઇમોશનલ પ્રજા છે. એ નાની વાતને મોટું રૂપ આપી દેશે અને મહત્વના પ્રશ્નને ધૂળ નાખી દેશે. તરસે મરે એનો કોઈ પ્રશ્ન નથી, ભૂખે મરે એનો કોઈ પ્રશ્ન નથી. એ તો કહી દેશે, એમને કઈ સમાધાન કરવાની જરૂર નથી. એમના સાધુઓ જ જઈને કહી આવશે કે આ બધા કેમ મરી ગયા? કારણ કે તૂટી દોરી એની, તૂટી એની, કોઈ બુટ્ટી નહીં. એમ કહે તો આ રીતે મરવાનું લખાયેલું જ હતું. ક્યારે મરવાનું, ક્યાં મરવાનું, કેમ મરવાનું, કેવી રીતે મરવાનું, બધું લખેલું છે. એમાં મીન મેક ના થઈ શકે. એટલે આપણે તો કઈ કરવાની જરૂર નથી. એ બધું આપોઆપ સમાધાન થયા જ કરે છે. બહુ શાંતિથી રાજ કરો. અને રાજ કર્યું. મોગલોએ રાજ કર્યું, નવાબોએ રાજ્ય કર્યું, સુલતાનોએ રાજ્ય કર્યું, શકોએ રાજ્ય કર્યું, હુણોએ રાજ્ય કર્યું, બધાએ રાજ્ય કર્યું. કેમ? આ દેશમાં પડકાર કેમ ઉભો ના થયો? પ્રજા બેઠી કેમ ના થઈ? પ્રજા સામે ફરી કેમ ના વળી? ધર્મ મગજ ઘડતું હોય છે. અને મગજમાં તમે એવા ભાવ મૂકી દો પ્રજા કદી, અરે આ તો કલિયુગ ચાલે છે. મને એક માણસે કહ્યું, મને કે જુઓ આ કલિયુગ ચાલે છે અને એક ટાઈમ એવો આવશે કે આ લીલો ઝંડો આખા દેશ ઉપર ફરી વળશે. દેશ ઉપર ફરી વળે કે ના ફરી વળે, તમારા મગજ ઉપર તો ફરી વળ્યો છે. અને મગજ ઉપર ફરી વળે પછી દેશ ઉપર ફરી વળવામાં કોઈ વાંધો નહીં આવે. તમારા મગજ ઉપર જ પહેલેથી આ વાત બેસી ગયેલી છે.